સુરતની અંદર દરેક કાર્યકર્તા લડવાના છે, બૂથે બૂથ આખું લડવાનું છે. આજે સમગ્ર ગુજરાતની અંદર બૂથ સ્તરની કામગીરી શરૂ થઈ ગઈ છે. ઘર ઘર મહાસંપર્ક અભિયાનનો આજે પ્રથમ દિવસ છે. આજે ગુજરાતનું કોઈ એવું બૂથ બાકી નહીં હોય કે 4.5 કરોડ જેટલા મતદારો જે આ ઇલેક્શનમાં ભાગ લેવાના છે, સ્થાનિક સ્તરના ઇલેક્શનમાં, એ નાની જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા કે મહાનગરપાલિકા, તો 4.5 કરોડથી પણ વધારે મતદાતાઓ સુધી એક જ દિવસની અંદર એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા છે. એ પાર્ટીની કાર્યકર્તાઓની તાકાત છે અને આ કાર્યકર્તાઓના સહારે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી તાકાત ઊભી કરી છે અને એના સહારે જે કોઈ પણ ઉમેદવારો આપશે એ ઉમેદવારને જીતાડવાનો એ કાર્યકર્તાઓએ જનવિશ્વાસનો સંકલ્પ કર્યો છે. આજે સુરત શહેરની અંદર માત્ર આ વિસ્તારની અંદર જ આમ આદમી પાર્ટીના જે તે સમયે ઉમેદવારો જીતા હતા. છેલ્લા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી એસએમસી ની અંદર શાસન કરી રહી છે. તો ખૂબ લાંબુ શાસન હોવું એ કોઈ પણ પાર્ટીની સિદ્ધિ હોઈ શકે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. આવનારા દિવસોના વર્ષોમાં પણ આમાં વધારો થવાનો છે અને ભારતીય જનતા પાર્ટી એસએમસીમાં ખૂબ મજબૂતાઈથી જીતવાની છે. અને એની અંદર જે સ્ટ્રેટેજી હોય છે તો એ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ લેવલની ટીમ, મહામંત્રી, સંગઠન દરેક લોકો મળીને આખી સ્ટ્રેટેજી કરતા હોય છે. પાર્લામેન્ટરી આખી ટીમની રચના થઈ હોય છે. ઉપરથી જે પ્રકારના રણનીતિઓ થતી હોય છે કે જે વિસ્તારોની અંદર રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની અને એસએમસીની યોજનાઓ ચાલી રહી છે તો એના લાભ જો મળ્યા છે, કઈ રીતની કામગીરી થઈ છે, આજે જે પ્રયોગો હાથ ધર્યા છે, આજના દિવસની હું તમને વાત કરું તો વોર્ડ વાઇઝ પત્રિકા બની છે કે કયા વોર્ડની અંદર કયા કામો થયા છે ને આવનારા દિવસોમાં કેટલા કામો પેન્ડિંગ છે ને કેટલા કામો થવાના છે. તો એની ઘર ઘર સુધી માહિતી આજ એક જ દિવસની અંદર લોકો સમક્ષ પહોંચાડી છે. દરેક કાર્યકર્તાઓ ઘસાઈને પ્રજા સમક્ષ જઈ રહ્યા છે અને પ્રજા સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. આ કોઈ એવું કાર્ય નથી કે માત્ર પત્રિકાઓ આપી રહ્યા છે. પ્રજા સાથેનો વાર્તાલાપ આજે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા કરી રહ્યા છે અને આ કાર્યકર્તાઓની તન મનથી જે મહેનત થઈ છે એ મહેનતના પરિણામે આવનારા દિવસોની અંદર એસએમસીમાં મજબૂતાઈથી ભગવો લહેરાય એ માટેના પ્રયાસો થઈ રહ્યા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.